અહીંથી વરસાદ બંધ છે છતાં ભૂવા પડવાનો સિલસિલો અહીં અકબંધ છે। નહેરુનગર 4 રસ્તા પાસે એક વિશાળ ભૂવો પડ્યો। અગાઉ પણ નહેરુનગરથી માણેકબાગના રોડ વચ્ચે ભૂવા પડ્યા હતા। મનપાની ટીમે ભૂવાની ફરતે બેરિકેડિંગ કરી દીધું છે। સમારકામ ક્યારે શરૂ કરાશે તેને લઈને સવાલ ઉઠ્યા છે। ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। આ ચોમાસામાં અમદાવાદમાં કુલ 50 જેટલા ભૂવા પડ્યા હોવાનું અનુમાન છે। અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ નથી પડ્યો, પરંતુ ભૂવા પડવાનો સિલસિલો હજી પણ જારી જોવા મળી રહ્યો છે। અમદાવાદના નહેરુનગર 4 રસ્તા પાસે વધુ એક ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આની અગાઉ નહેરુનગરથી માણેકબાગ સુધીનો જે રોડ છે ત્યાં આજુબાજુમાં અગાઉ 2 ભૂવા પડી ચૂક્યા છે। વધુ એક આ જે ભૂવો છે એ પડ્યો છે। ભૂવો પડતા તુરંત જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બેરિકેડ કરીને રસ્તાને અથવા તો જગ્યાને સુરક્ષિત કરવામાં આવી છે, પરંતુ જે સ્થાનિકો છે એ ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે સરકારે અથવા તો તંત્રએ જ્યારે પણ આવા પ્રકારના ભૂવા પડતા હોય છે ત્યારે એનું કામકાજ તુરંત પતાવવું જોઈએ, કારણ કે અગાઉ માણેકબાગ પાસે જે ભૂવો પડ્યો હતો એ ભૂવાનું કામકાજ જલ્દી ચલાવવામાં આવ્યું ન હતું અને એના જ કારણે લગભગ 1 થી 1.5 મહિના જેટલો સમય સુધી સ્થાનિકો પરેશાન થયા હતા। આપ જોઈ રહ્યા છો કે આ ભૂવો જે છે એ અંદરથી કેટલો મોટો જોવા મળી રહ્યો છે। આ સિવાય માટી બેસી જવાને કારણે ભૂવો પડ્યો હોય એ પ્રકારની શક્યતા અત્યારે હાલ જોવામાં આવી રહી છે। આ સિવાય બીજી મહત્વની બાબત એ પણ છે કે આ વર્ષે અમદાવાદમાં ભૂવા પડવાની સંખ્યા આ ચાલુ સિઝનમાં લગભગ 50 સુધી પહોંચી ચૂકી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સ્માર્ટ સિટી અને મેટ્રો સિટીના દાવા વચ્ચે શહેરમાં પડેલા ભૂવા તંત્રના વિકાસની પોલ ખોલી રહ્યા છે। બીજી તરફ રસ્તા પર આવા ભૂવા રાજને લીધે સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકોનો આક્ષેપ છે કે ભૂવા પડ્યા બાદ તંત્ર દ્વારા ઝડપથી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતી જ નથી, જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ વસ્તુ જે થઈ છે એનું જે નિવાકરણ હોય એ જલ્દીથી જલ્દી લાવે, એ રાહ ના જોવે, કારણ કે 15 દિવસ તો આ સિચ્યુએશનમાં પડી રહે છે। આગળ પણ મેં જોયું છે તો વરસાદ પડે એ પહેલાં લાવે, વરસાદની રાહ ના જોવે, કારણ કે આગળ જે વસ્તુ સિચ્યુએશન થઈ હતી એ 15 થી 20 દિવસ તો એમને મૂકી રાખી, કારણ કે પછી એ લોકો કરતા તો છે નહીં। એના હું કહેવા માગું છું કે આનું નિવાકરણ જલ્દી લાવે। તો લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ મામલે એમસી યોગ્ય કામગીરી કરતી નથી અને સમય પર કામગીરી થતી નથી, જેના કારણે લોકોને પરેશાન થવું પડે છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ભૂવા પડ્યા હતા। 50%થી વધુ ભૂવા જૂની જગ્યા પર જ પડ્યા હોવાનું અવલોકન સામે આવ્યું છે। વર્ષ 2023માં કુલ 181 ભૂવા પડ્યા હતા। ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ઝોનમાં સૌથી વધુ 12 ભૂવા પડ્યા છે। પશ્ચિમ ઝોનમાં 11 ભૂવા પડ્યા હોવાની માહિતી આ સિઝન દરમિયાન સામે આવી। દક્ષિણ ઝોનમાં કુલ 7 ભૂવા સિઝન દરમિયાન જોવા મળ્યા હતા। આ તરફ પૂર્વ ઝોનમાં પણ 6 ભૂવા પડ્યા અને તેના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો।